નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 15મી જાન્યુઆરીના રોજ યોજાવાની છે અને આ ચૂંટણીઓમાં મતદાન થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. આ વાકયુદ્ધની અંદર સંજય રાઉતે એવું કહ્યું કે માત્ર 2 કલાકની અંદર અમે આખું મુંબઈ બંધ કરી શકીએ છીએ અને એટલી તાકાત અમારામાં છે. સીધા જ લુખ્ખાગીરી ઉપર ઉતરી આવેલા અથવા તો ટપોરીગીરી જેવી ભાષા વાપરતા રાજ ઠાકરે અને સંજય રાઉત એ પણ ભૂલી જાય છે કે તેઓ રાજનેતા છે અને એમનો વિસ્તાર કે એમનું રાજ્ય કે એમનું શહેર એ એમની કોઈ જાગીર નથી. એના ઉપર બધાનો અધિકાર છે અને સમાન અધિકાર છે. 2 કલાકની અંદર મુંબઈ બંધ કરાવવાની ધમકીની સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ બધા શિયાળની લવારીઓ છે. આવી લવારીઓથી અમે ડરનારા લોકો નથી. અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકરો અને નેતાઓ છીએ. એમણે એ પણ સ્વીકાર્યું હતું કે બાલ ઠાકરેના સમયની વાત અલગ હતી. બાલ ઠાકરેમાં એ તાકાત હતી, જે શિવસેનાના સ્થાપક હતા. એમની એ તાકાત હતી કે એ 2 કલાકની અંદર મુંબઈને થંભાવી દેવાની તાકાત ધરાવતા હતા. બાકી સંજય રાઉત કે આવા કોઈ નેતાઓ, શિવસેનાના નેતાઓ આવા પ્રકારે મુંબઈને બંધ કરાવી શકે એવી એમની કોઈ તાકાત નથી. એમણે ઉદાહરણ આપતા એ પણ જણાવ્યું હતું કે એકનાથ શિંદે જ્યારે શિવસેનામાંથી બગાવત કરી અને 50 ધારાસભ્યોને લઈ અને સુરત બાદ અન્ય સ્થળે જતા રહ્યા હતા અને ત્યાંથી પરત મુંબઈમાં આવ્યા એ પહેલા સંજય રાઉત એવું પણ કહેતા હતા કે એકનાથ શિંદેને અમે મુંબઈમાં પગ નહીં મૂકવા દઈએ. પરંતુ એકનાથ શિંદે વટકે સાથ મુંબઈની અંદર આવ્યા. એમના 50 ધારાસભ્યોને લઈને છેક રાજભવન સુધી ગયા અને ત્યાં એમણે સરકાર બનાવી અને મુખ્યમંત્રી પદના શપથ લીધા. છતાં મુંબઈની અંદર એક દુકાન પણ બંધ નહોતી રહી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી ન હતી. મહાનગરપાલિકાની આ ચૂંટણીઓ શિવસેનાના અસ્તિત્વ માટે ખૂબ મહત્વની છે અને એટલા માટે જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ પણ ગઠબંધન કરી અને હાથ મિલાવી લીધા છે. બંને ભાઈઓ એક થઈ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે 15 તારીખે મુંબઈના મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે અને કોની સત્તા મુંબઈ મહાનગરપાલિકામાં આવશે એ હવે પછી આવનારા દિવસોમાં ખબર પડશે.